કેટલી રસોડામાં ગરમી થાય છે પણ તોય બનાવવું પડે બધું. એક તો હરમ આવે છે કે કોઈ મારી મદદ કરવા આવો ને. મારા નણંદને એમ નહીં થતું હોય કે હાલો ને થોડીક ભાભીને મદદ કરાવી આવું. હાલો હવે તો આ સેલી રોટલી રહી છે એ તો ઉપાડી નથી, હવે શાક બનાવી નાખું હમણાં ફટાફટ. બધી મજાઓ મમ્મીઓ પાસે કરી લીધી બેઠા બેઠે. મમ્મી રોટલી આવવા દે ગરમા ગરમ. ટીવી જોતા જોતા સિરિયલો જોતા જોતા કેવી મજા કરી મેં. હવે અહીં બધું કામ કરવાનું. હાલો બધું કામ કરીને પછી મમ્મી ને પપ્પા ને બેને હમું વાત કરી લઉં થોડી. ભાભી બની ગયું જમવાનું? તો બધાય વાઈટ જોઈ છે. હા ઓ જો આ સેલી રોટલી રહી છે ને પછી શાક બનાવવાનું બાકી છે. શાક તમને આવડે તો થોડું ઘણું મદદ કરાવો. ના ભાભી મદદ તો કરવા લાગો એવું કંઈ નથી, પણ છે ને આજ તમારે બધું બનાવવાનું હોય. આજ તમારી પેલી રસોઈ છે ને ભાભી, એટલે આજ તમારે બનાવવાનું થાય બધું. એટલે લાપસી ને રોટલી ને શાક ને બધું તમારે જ બનાવવાનું છે. મારાથી મદદ આજ ન કરાવાય તમને ભાભી. હા તો હવે થયું, બીજું હું કરી લઈ જાઉં. શાક બનાવીને પછી બધું તૈયાર કરીને તમને બધાને બોલાવીશ. હાથી વાંધો નહીં, જાઓ કાબરબેન જાઓ. હવે બાપા તમે તો થોડાક દી અહીંયા રોકાઈ જાજો. હવે જો અમારે શાંતુ આવી ગયા છે એટલે કાંઈ આમ ઉપાધિ નથી. મમ્મી શાંતુ શાંતુ હું કરતી હોય તો સખી ભાભી રૂપારીનું લાગે છે. સખી જ રેવા દેવાય, કેવું રૂપારું લાગે નામ. મને તો તું કાબર કાબર કરતી હોય એટલે બધે કાબર કરી નાખ્યું, પણ હવે એને તો સખી રેવા દે તું. હા બાપા તો સખી કહ બીજું હું બસ. મને છે ને ગામડા જેવી અહીંયા છે ને બહુ ભાવે નહીં બધું બટા. ગામડે મજા હોય એવી મજા અહીંયા નથી. એ તો હાસી વાત છે, પણ હવે અમે થોડાક દી આમ કરી કરીને કાઢી લેવું અને પછી અહીંયા એકાદી વાડિયું છે એ બધું અમારે કરવા જવાનું જ છે. તો થોડાક દી બધું કરી લીધું આમ ને ઓમ ને. અમારે બાપા બધું કરવું જ જોહે ને, વાડીનું નહીં કર્યું ને જાહું ક્યાં. બધેને કાંઈ સડાવા જ જોહે ને. હવે જો આ બહારના ધંધામાં બાપા કાંઈ રહ્યું નથી એવું કંઈ, તે એમાંથી કમાઈ લઈએ આપણે. એટલે ખેતરમાંથી જે થાય ને એ હાસું. હવે તો અમારે એવું રહ્યું છે, આ છોકરાના લગ્નનો ખર્ચો કવડો આવ્યો બધું કરવું તો જોહે ને. હવે થોડું થોડું ખેતરમાં સડી જાય ને તો એમાં વરસાદ પાણી સારા થાય ને તો એમાંથી ઘણું જરશે. હા એ તો હાસું છે બટા. તી દાદા આખો દી તમે ઉધરહું ખાતા હો, તી થોડીક બીડીયું ઓછી પીતા હો તો બીડીયું ઓછી પીવ તો દાદા તમને ઉધરહ ઓછી આવે હો. હવે બટા મારે જિંદગી કેટલી રહીને હું વાત હાઈલા રાખે હવે. એ હાલો મમ્મી બધાય જમી લઈએ, હવે જમવાનું બધું બની ગયું છે હો. લે બની ગયું સકલી વહુ, વારે વાહ ઝડપ કરી તો તા હું. ભાભી અહીંયા જ લઈ આવો ને, આમ બધા અહીંયા હોલમાં જ ખાતા હોય, આપણે અહીંયા જ જમી લેશું. અહીંયા લઈ આવો તમ તમારે કાંઈ વાંધો નહીં. હા તે અહીંયા લઈ આવું, બીજું હું બાબરીભાઈ. એ મમ્મી ભાભીની તો એવી અસલ રૂપારીની રોટલીઓ થાય કોઈ. હું તો રસોડામાં ગઈ ને એ મમ્મી તો એકદમ ફુગા જેવી રોટલી હો, ઉપસી ઉપસીને દડા જેવી રોટલીઓ થાય છે રૂપારીની કોઈ. એ તો થાય જ ને બટા, બધું જો શીખવું છે ને એને મમ્મીએ બધું શીખાડ્યું છે. આપણે તો બધું સિરિયલ જોવા છે, સેવે જ શીખવાનું. કાંઈ ઉકલે છે? કાંઈ નથી ઉકલતું, એને બધું આવડે છે જો. એમ તો મમ્મી ભાભીનું અહીંયા શાક જરાક બળી ગયું છે અને જરાય તેલય નાખેલું નથી. તમે ખાલી ખોટા વખાણ ના કરો. આવું શાક તો હું નથી બનાવી લેતી છું. ઈ તો કાબરબેન છે ને આ દાદાને તેલવાળું નો હાલે ને એટલે લાપસી બનાવી અને ભીંડાનું શાક છે ને જરાક તેલ ઓછું નાખ્યું છે, દાદાને હાલે નહીં ને એટલે. બાકી તો સરસ મજાનું બનાવી લઉં હો, એવું કાંઈ નથી. આ તો મને એમ થયું કે વડા માણસને એવું ન હાલે ને એટલે આવું બનાવ્યું. બાકી તો સરસ આવડે છે મને તો, એવું કાંઈ નથી. કાલે એવું બનાવી, બીજું હું. ના ના ચકલી હાલે હાલે, અમને બધાને હાલે, કાંઈ વાંધો નહીં. ભલે આવું બનાવ્યું. અમારે કાબરને કંઈ કરતા જ નથી આવડતું. એ કાબેડી સિરિયલ જોવામાંથી નવરી નથી થતી, એને કાંઈ કરતા આવડતું નથી. કહેતા આવડે છે, સરસ છે નામી. હા એ તો બહુ બટા થોડા જાજુ આડાવરું થતું હોય, આમ ઓમ થતું હોય. અમે એવડ્યું થઈને હવે શીખ્યું, કાંઈ વાંધો નહીં. ભલે નામી થયું છે બધું. લાપસી તો એકદમ ઘીમાં સિસવતી બનાવી છે ને એવી રૂપારી બનાવી છે તમે, કેમ થઈ ખાતે જ રાખીએ. આવી લાપસી મોર બનાવતા પહેલાં હવેની દીકરીઓને આવી કોકને આવડે નકર આવડે નહીં. ના ના એમ તો મમ્મી થોડા જાજુ તો મને આવડે છે, બહુ ન આવડે. ક્યારેક લાપસીમાંથી શીરોય બની જાય છે, એવું થાય છે મમ્મી. આજ મને ખબર નથી આ કેમ કરતા લાપસી બની ગઈ નહીં. બાકી મારે તો હેદડીયો હીરો જ બને, કોઈ દી હલામી થઈ નથી. આજ ભગવાને રાજ રાખી દીધી હો.
નામી થઈ ગઈ, વાંધો નહીં. જે થાય ઈ પાછી લાપસી કરશું તે જોયું જાય. આજ તો બધે આમ વખાણ થઈ ગયા. હા એલો બીજું શું. હાલો હવે મારી દીકરીઓ વેલાહર કામ પતાવી લ્યો બે થઈને. કાબર સકલી બે હપીને કામ કરી લ્યો. અને પછી બપોર પછીથી મહેમાન આવે છે એટલે વહેલેરું કામ પતી જાય ને તો પછી એમ વાંધો ના આવે. હા એ તો મારી મમ્મીનો ફોન આવ્યો હતો કે અમે બપોર પછી આવીએ છીએ તેડવા સકલી તને. હા એ તો આવવાના છે મમ્મી, બધાય આવવાના છે, મહેમાન તો ઘણાય. હા તે હાલો મારી દીકરીઓ હવે આ ભાણા બાણા કરી લ્યો બધું અને પછી નવરા થઈ જાય વહેલેર. હાલો.